બાપુ, એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે એક સમોસાવાળાની દિલચસ્પ કહાની વિશે. મુંબઈનો સત્ય ઘટનાનો આ પ્રસંગ છે. એક સમોસાવાળા અને એક નોકરિયાત વચ્ચે થયેલી વાતચીતનો આ પ્રસંગ છે. ચર્ચગેટથી એક પ્રવાસી લોકલ ટ્રેનમાં ચડ્યો. પછી શું થયું એમના જ શબ્દોમાં સાંભળીએ. એક મેલા ગેલા કપડાં પહેરેલો સમોસાવાળો મારી સામેની સીટ પર આવીને બેઠો. મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરું, એ બહાને સમય પસાર થશે. મેં પૂછ્યું કે ભાઈ, થાકી જતા હશો નહીં? આખો દિવસ સમોસા વેચીને. એણે કહ્યું કે હા સાહેબ, પરંતુ આજે હું બહુ જ ખુશ છું, કેમ કે બધા જ સમોસા વેચાઈ ગયા છે. મેં પૂછ્યું, રોજના કેટલા સમોસા વેચો છો? એણે કહ્યું કે રોજના લગભગ 3,500 જેટલા સમોસા વેચાય છે. ઈશ્વરની કૃપાથી ચાલ્યા કરે છે. મેં કહ્યું, તમે પોતે જ બનાવો છો? એણે કહ્યું, નહીં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું અને એના પર 1 રૂપિયો નફો ચડાવીને વેચી નાખું છું. આ જાણીને હું દંગ રહી ગયો. આનો મતલબ તે દરરોજના ₹3,500 કમાઈ લેશે. આ હિસાબે મહિનાના ₹1 લાખથી પણ વધુની કમાણી કરે છે. આટલું તો હું પણ કમાતો ન હતો. મારો પગાર પણ ₹30,000 હતો. મેં પૂછ્યું કે આ બધા પૈસા વાપરી નાખો છો? એણે કહ્યું, ના, જરૂર પડતા પૈસા વપરાઈ જાય છે અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરું છું. મેં પૂછ્યું કે બીજા ધંધા શું છે? એણે કહ્યું કે સાહેબ, 5 વર્ષ પહેલા એક જમીન 30 લાખમાં લીધી હતી, જે હમણાં જ 4 કરોડમાં વેચી છે. એ પૈસાથી અમુક સોનાની ખરીદી કરી અને 50 લાખ રૂપિયા મારી દીકરીના લગ્ન માટે રાખ્યા છે અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10 વીઘા જમીન લઈને રાખી દીધી, જેથી થોડી ઘણી ખેતીની ઉપજ થાય અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેચી નાખીશ અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે મારી બાજુમાં એક સાહેબ રહે છે, જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્વારા મેં મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોક્યા છે અને સાથે સાથે મારો પણ એક વીમો લઈ લીધો, જેથી હું હયાત ના રહું તો મારી પત્નીને પૈસાની તકલીફ ના પડે. મને હવે લાગ્યું કે હું એક સમોસાવાળા સામે નહીં, બલકે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું. થોડી વાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1,000 વાળો સાદો ફોન કાઢ્યો ને વાત કરી. પછી મને કહ્યું કે સાહેબ, શું કરું, મને ઇન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરું છું. શું ફેર પડે છે? ઇન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે EMIથી મોબાઈલ ફોન અને બાઇક હપ્તેથી લઈને ફરે છે. આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે એ ખબર જ નથી પડતી. રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવડતો. બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે. ત્યારબાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ, હું જાઉં છું.
ત્યારે મને થયું કે હું જ્યાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું, પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસાવાળો ભણાવી ગયો. આપણા પૂર્વજો ખૂબ જ ઓછું ભણેલા હોવા છતાં આજના MBA કરતાં પણ સુવ્યવસ્થિત અને સૂઝબૂઝથી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા. ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતી. તો બાપુ, આ હતો એક સમોસાવાળાની દિલચસ્પ કહાની વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.